રેલવેના મુસાફરો માટે ગુડ ન્યૂઝ. વેઇટિંગ ટિકિટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારી. ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે વેઇટિંગ ટિકિટના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ હવે વેઇટિંગ ટિકિટોની બુકિંગ મર્યાદિત કરી દેવાય છે. રેલવેના નિર્ણય મુજબ હવે તમામ ક્લાસમાં જેટલી બેઠક વ્યવસ્થા હશે તેની 25% જ ટિકિટો વેઇટિંગ લિસ્ટમાં બુકિંગ થઈ શકશે. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ ક્લાસમાં સામાન્ય બુકિંગ માટે 100 બેઠકો ઉપલબ્ધ હશે તો તેમાંથી વેઇટિંગ લિસ્ટમાં માત્ર 25 ટિકિટ જ બુક કરી શકાશે. ત્યારબાદ બુકિંગ બંધ થઈ જશે. અગાઉ વેઇટિંગ લિસ્ટમાં અનેક ટિકિટો બુક થતી હતી, પરંતુ નવા નિયમો મુજબ વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદેશી પ્રવાસીઓ અને વિકલાંગ મુસાફરોને કોટા હેઠળ ટિકિટની ફાળવણી કર્યા બાદ જે બેઠકો બાકી હોય છે તે જ બેઠકો સામાન્ય બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ પહેલાં ટિકિટ બુકિંગ કરવાની મર્યાદા જેવો કોઈ નિયમ હતો જ નહીં. તેના કારણે લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે અનેક મુસાફરો પરેશાન થતા હતા. કોચની તમામ બેઠકો પર બુકિંગ થઈ ગયું હોવા છતાં વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો નોંધાતી હતી. ઘણી વખત લિસ્ટમાં સંખ્યા વધવાના કારણે કન્ફર્મ થવું સંભવ ન હતું, જેના કારણે આવી જ લાઈવ અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો ટ્રેન્ડિંગ ખબરોને.